રામ નામ લાડવા રે દૂધ સાકર થી મીઠડા. રામ નામ મીઠડા, રામ નામ લાડવા રે દૂધ સાકર થી મીઠડા. રામ નામ લાડવા રે દૂધ સાકર થી મીઠડા. કાન આપ્યા છે તને પ્રભુ સ્મરણ સાંભળવા. કાન આપ્યા છે તને કથા સાંભળવા. કાન આપ્યા છે તને કથા રે સાંભળવા. આપ્યા છે તને નહીં તો સમજજે સુપડા રે દૂધ સાકર થી મીઠડા. નહીં તો સમજજે સુપડા રે દૂધ સાકર થી મીઠડા. રામ નામ લાડવા રે દૂધ સાકર થી મીઠડા. રામ નામ લાડવા રે દૂધ સાકર થી મીઠડા. શું કહ્યું છે? કર્ણ રસાયણમ. આ કાન પ્રભુએ તને આપ્યા છે શેના માટે? કથા સાંભળવા માટે. તું શું કરી રહ્યો છે ખબર જ નથી. જો કથા નહીં સાંભળે તો આ કાન જે છે ને શું થઈ જશે? સુપડા રે દૂધ સાકર થી મીઠડા. રામ નામ લાડવા રે દૂધ સાકર થી મીઠડા. કર્ણ રસાયણમ કહ્યું છે, બધા અંગો વિશે છે. કર્ણ રસાયણમ સાંભળવાનું છે. શિવ પુરાણ એ પરમ ઉત્તમ શાસ્ત્ર છે. આ ધરતી પર ભગવાન શિવજીનું સાક્ષાત વાંગમય સ્વરૂપ, શિવ સ્વરૂપ જે છે, શબ્દ સ્વરૂપ એ શ્રીમદ મહાપુરાણ છે. આપણે એને સમજવાનું છે. આ શિવ મહાપુરાણની કથા જે સાંભળે ને એ તરત જ કથા સાંભળ્યા પછી શિવ પદને પ્રાપ્ત કરે છે. આ શિવ મહાપુરાણમાં છે શું? સાંભળવું તો પડે ને. આટલો મોટો ગ્રંથ છે. આપણે કોઈ પણ પુસ્તકનો અભ્યાસ કરતા હોઈએ ને તો સૌથી પહેલા આપણે મહાત્મ્ય જોઈએ છીએ. પ્રસ્તાવના જે હોય ને એ વાંચ્યા પછી આપણે નક્કી કરીએ કે આ પુસ્તક કેવું હશે. તો અમુક વસ્તુ યાદ રાખવી પડે. આ 8 દિવસનો સત્સંગ છે અને કહ્યું છે, ગઈકાલે એનાઉન્સ થયું હતું એ રીતે એક પ્રશ્ન પૂછવામાં આવશે અને એનો કેટલો મોટો લાભ છે. તમને એક પણ રૂપિયો આપવાનો નથી અને શિવ મહાપુરાણની આરતીનો આપણને લાભ મળવાનો છે. બોલો નમઃ શિવાય. તો આપણે કેવી રીતે સાંભળવાનું છે? જે પ્રશ્નો કરેલા હતા ને, જે 4 પ્રશ્નો હતા એમાં કહેલું છે કે સાધો પુરુષ કેવી રીતે પોતાના કામ અને ક્રોધ વગેરે માનસિક વિકારોનું નિવારણ કરે છે. આ કળિયુગમાં ઘણું કરીને મનુષ્ય આસુરી વૃત્તિનો થયો છે, સ્વભાવનો થયો છે. એનો સ્વભાવ કેવી રીતે બદલાય એ અમને કહો. અને કેવી રીતે સાંભળવાનું છે? તદ્વદાધુન, અમને હાલ કહો. અધુના વૃત્તિ જ્યારે મનુષ્યની અંદર આવે ને ત્યારે જ એને સાચો સત્સંગ પ્રાપ્ત થાય છે. અને અધુના વૃત્તિ એટલે શું? ટટ્ટાર બેસીને કથાનું શ્રવણ કરવાનું છે. સાવધાન તયા શૃણો. સાંભળવાનું છે કેવી રીતે? સાવધાન થઈને. તમે જો સાવધાન સાવધાન શબ્દો તમે ઘણી વખત સાંભળ્યા હશે. સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે વ્યાયામનો પીરિયડ હોય ને કે ધ્વજવંદન કરવાનું હોય ને, કોટ સાવધાન, કોટ વિશ્રામ. આ વિશ્રામ કઈ ને એટલે ગયડો થઈ જાય, ઢીલું ઢસ શરીર મૂકી દે. સાવધાન એટલે પાછા ટટ્ટાર.
અહીંયા સુત પુરાણી કહે છે કથાનું શ્રવણ કેવી રીતે કરવાનું છે. સાવધાન તયા શુણુ, સાવધાન થઈને સાંભળવાનું છે, ટટ્ટાર બેસીને સાંભળવાનું છે. આ બેસવા પાછળનો પણ કારણો છે બધા. તમે ટટ્ટાર બેસજો, આદત નહીં હોય ને તો પાછળ કરોડ છે ને એ તમારી દુખશે. જેને ટટ્ટાર બેસવાની ટેવ હશે ને એને બહુ આનંદ આવશે. એને ક્યારે કથાની અંદર બેઠા પછી એને બગાસું નહીં આવે. પણ 1 કલાક ટટ્ટાર બેસે પછી ધીરે ધીરે કરોડ વળે, પછી મોઢું નીચું થાય અને ત્રીજો ચોથો કલાક આવતા આવતા તો આ માથું છે ને બીજાના ખોળામાં પડ્યું હોય. બોલો નમઃ શિવાય. એટલે બાજુવાળો કે ઉઠ, હાય હાય. પણ ટટ્ટાર જો બેઠે, સાવધાન તયા શુણુ, સારી રીતે ધ્યાનથી જો સાંભળવાની છે, સાવધાન થઈને સાંભળશો ને એટલે તમારી ઈચ્છા થઈ છે કે મારે સાંભળવું છે ને એટલે બધું જ યાદ રહેશે. બધું યાદ રહેશે ને અહીંથી એક પ્રશ્ન પૂછાશે ને પહેલી આંગળી ઊંચી, બઝર રાઉન્ડ જ છે ને, આમ જે પહેલી આંગળી ઊંચી કરી દે એનો નંબર, એને આટલું મોટું પુણ્યનો લાભ મળશે. શ્રીમદ ભાગવત શ્રીમદ શિવ મહાપુરાણની આરતી ઉતારવાનો લાભ મળશે. શાસ્ત્રકારો આવશે આગળ કથામાં, હું કહીશ કેટલા બધા લાભ છે, આજે જ આવશે. કે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરતા કોઈ પણ મનુષ્યને ખાલી ઈચ્છા થાય ને કે મારે શિવ મહાપુરાણની કથા સાંભળવી છે, એને પણ 7 જન્મોનું એને પુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે અંદરથી એની ઈચ્છા થઈ છે મારે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવું છે. ઈચ્છા થઈ છે. સાવધાન તયા શુણુ, સાંભળો. આ ગ્રંથને અંદર આપણે પ્રવેશ કરી રહેલા છીએ તો શું સાંભળવાનું છે, કહ્યું છે તો શ્રીમદ શિવ મહાપુરાણના મહાત્મ્યમાં કહ્યું છે. આ શિવ મહાપુરાણ ગ્રંથની અંદર 24,000 શ્લોક છે. યાદ રાખજો હો, ગમે તે પ્રશ્ન આવી શકે. 24,000 શ્લોક છે, 7 સંહિતાઓ છે. યાદ રહેશે ને? પછી 7 સંહિતાઓના નામ પણ આવશે. મહારાજ આવું કીધું હોત તો નોટ પેન લઈને આવો. પણ જે કહું છું, જે સાવધાનીથી નક્કી કરીને આવેલા છે કે અહીંથી જે કંઈ પણ સાંભળીએ ને એ ઘરે ગયા પછી આપણે કહેવાનું છે કે અમે શિવ મહાપુરાણની અંદર શું સાંભળ્યું છે. તો એ લોકો એવા ભક્તો હશે કે જે નોટ અને પેન લઈને બેઠા હશે. કેટલા છે એવા? અરે વાહ, 1 2 3 4. હવે આ બીજા બધા શું કરશે ખબર છે? આ 4 જણને સાધી લેશે. તમે જે લખ્યું ને એના ફોટા અમે પાડી લઈએ, નહીં કોઈને આપવાનું નહીં, જાતે લખવાનું છે તો જ યાદ રહેશે. શિવ મહાપુરાણની અંદર 24,000 શ્લોક છે, 7 સંહિતાઓ છે. એના નામ પણ હું કહીશ. વિદ્યેશ્વર સંહિતા, એના પછી આવે છે રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિ રુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને 7મી છે વાયવીય સંહિતા. કોઈ પણ સદગ્રંથોનો અભ્યાસ કરીએ ને તો પહેલા વિહંગાવલોકન ખબર હોવી જોઈએ કે અંદર શું આવે છે, કયા કયા ચેપ્ટર્સ છે. અને જે સારો વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓ હોય ને એ આપણા બધાનો અનુભવ. હું તો એમ જ કહું છું, જીવનની અંદર તમે જે વ્યવહારમાં જેવી રીતે જીવો છો ને એવી જ રીતે ધર્મની અંદર જીવશો ને તો જીવવાનો આનંદ આવશે. આપણે સ્કૂલમાં જતા, અભ્યાસ કરતા ત્યારે નવા પુસ્તકો આવે ને
ત્યારે આપણે શું કરતા, પેલા બધા પુસ્તકો ઘરે લાવી દઈએ, આપણને જે વિષય ગમતો હોય ને એ વિષયના બધા ચેપ્ટર પહેલા તો જોઈને ફોટા જોઈ લઈએ કે આ પુસ્તકમાં ક્યાં ફોટા છે, એ જોઈને આપણને આનંદ થાય. બીજું થાય કયા કયા ચેપ્ટર્સ છે, કયા પાઠ છે જે મને ગમે છે. અને 10 ચેપ્ટર હોય, 10માંથી 5 ચેપ્ટર જો આપણને ગમતા હોય ને, એટલે આપણને લાગે આ વખતે તો ભણવાની બહુ મજા આવી જશે, પાસ થઈ જઈશું, સારા માર્ક્સ આવશે. આ બધું કેમ કહું છું તમને? સનાતન ધર્મને જો બચાવવો હોય ને તો આજે આ બહુ જરૂરી છે. આપણે કહીએ છીએ અમે હિન્દુ, આ બધું કર્યું, અમે પૂજા કરીએ, આ કરીએ, સત્સંગમાં જઈએ. શું યાદ રાખ્યું તમે? કઈ યાદ છે? આપણા ગ્રંથો કયા? કોઈ કહેશે? કયા ગ્રંથો તમને યાદ છે? શ્રીમદ ભાગવત, 4 વેદ, ગીતાજી, મહાભારત અને શિવ મહાપુરાણ. 18 પુરાણો છે, એક નથી, 18 પુરાણો છે. શિવ મહાપુરાણ. અત્યારે આપણે શિવ મહાપુરાણનો અભ્યાસ કરી રહેલા છીએ, એટલે એ જાણવું જરૂરી છે કે આ ગ્રંથની અંદર શું આવી રહેલું છે. 24,000 શ્લોક છે, 7 સંહિતાઓ છે, મેં તમને નામ કહ્યા છે. વિદ્યેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, પછી શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવીય સંહિતા. યાદ કરજો. કેમ કહું છું કે આપણે પોતાની જાતને કહીએ છીએ કે હું હિન્દુ છું. કોઈ તમને પૂછે કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્લોક કેટલા? 700 શ્લોક છે. કેટલા અધ્યાય છે? 18 અધ્યાય, 700 શ્લોક. શ્રીમદ ભગવદ્ ગીતા કોને કોને કહી છે? શ્રી કૃષ્ણ ભગવાને. એમ હવે તમે શ્રીમદ ભગવદ્ ગીતા ખોલો, કોઈ જગ્યાએ યોગેશ્વર શબ્દ નથી, કોઈ જગ્યાએ શ્રી કૃષ્ણ શબ્દ નથી. એમાં કહ્યું છે શ્રી ભગવાન વાચ. ભગવાન કહી રહેલા છે. આ નંદ યશોદાનો લાલો નહીં, શ્રી કૃષ્ણ નહીં. આ જે જ્ઞાન આપી રહેલો છે ને, એ જ્ઞાન કોણ આપી રહ્યું છે? જો શ્રી કૃષ્ણ કહેશો ને તો કોઈ એક વાડાની અંદર બંધાઈ જશો. બોલો નમઃ શિવાય. આ જે જ્ઞાન અપાઈ રહેલું છે એ જ્ઞાન કોઈ નંદ યશોદાનો લાલો નહીં, ગોવાળ છે એ કૃષ્ણ નહીં, દેવકી અને વસુદેવનો પુત્ર નહીં, સાક્ષાત ભગવાન કહી રહેલા છે. શ્રી ભગવાન વાચ. તમે જુઓ ક્યાંય પણ શ્રી કૃષ્ણ લખેલું હોય તો તમે મને બતાવી દેજો. ખ્યાલ હોવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ જ નથી આપણો. શું આવડે? બસ 2 શ્લોક આવડે છે, જે મહાભારત સિરિયલમાંથી યાદ રહી ગયા છે. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. તમને લાગે છે કે આવું હોય? પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. યુગે યુગે, યુગે યુગે આવે છે, ચોક્કસ. વિનાશાય ચ દુષ્કૃતામ, રાક્ષસોની હત્યા કરવા, એમને મારવા માટે આવે છે. અરે મારવા માટે ઉપરથી એને ક્યાં આવવાની જરૂર છે? અત્યારે અહીંયા બેઠા બેઠા આપણો ઉપરથી એને ખાલી સ્વિચ જ પાડી દેવાની છે. હાર્ટ એટેક ગયા. તે એ વખત કેમ એમના એ નહોતું આવડતું? પહેલો શબ્દ છે ધર્મ સંસ્થાપનાર્થાય.
શેના માટે આવે છે? ધર્મની સંસ્થાપના કરવા માટે આવે છે. પરિત્રાણાય સાધુનામ, સાધુઓને મળવા માટે આવે છે. સાધુ પુરુષ સંત છે, ઋષિ છે, જે સતત એનું ધ્યાન કરી રહેલો છે ને, એને મળવા માટે પ્રભુ આવે છે. અને આવે અને આવા એકાદ બે રાક્ષસને મારવાના હોય તો મારતું જાય. આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ કહેશો મને? અહીંયા આપણે શેના માટે આવ્યા છીએ? કથા સાંભળવા માટે ને? બીજું કોઈ કામ લઈને આવેલા છો? નહીં મહારાજ, અમે કોઈ કામ લઈને નથી આવે. એમ હું છેલ્લા દિવસે તમારા થેલા જોઈશ. મહારાજ અમે કથા સાંભળવા જ આવ્યા હતા. મેઇન ઉદ્દેશ્ય તમારો શિવ મહાપુરાણનું શ્રવણ કરવાનું. પણ 4 કલાક શ્રવણ કર્યા પછી એમ થયું કે બજારમાં આટો મારતા આવીએ, 2-4 સાલો કે ધાબળા લેતા આવીએ. બસ પ્રભુ પણ આ જ કરે છે. આવ્યો છે સંતોને મળવા, ઋષિઓને દર્શન આપવા માટે. એને મળવાનો આનંદ છે માટે પ્રભુ આવી રહ્યો છે. અને આવ્યો ને એકાદ બે રાક્ષસ હોય, નહીતર ઉપર બેઠા બેઠા એ સ્વિચ પાડી શકે છે. આ બધું કરવાની ક્યાં જરૂર છે? હું એટલા માટે જ કહું છું, વ્યવહારમાં તમે જો સરસ રીતે જીવતા હશો ને તો અધ્યાત્મ બહુ સરળ છે ભાઈ. પણ આપણને મગજમાં એવું નાખી દીધું અધ્યાત્મ તો બહુ અઘરું છે, બહુ અઘરું છે. અરે કઈ નથી, સો સિમ્પલ. ખબર હોવી જોઈએ. આપણા ધર્મ ગ્રંથો છે ને એનું નોલેજ આપણી પાસે હોવું જોઈએ. ગીતાજી યાદ રાખજો, હવે કોઈ જગ્યાએ કૃષ્ણ નથી. અને કૃષ્ણ કેટલી વખત બોલેલા છે એ પણ જોજો તમે. આ બધું રિસર્ચનું કામ છે. તમે કરશો ને તમારા બાળકોને કહેશો ને તો બાળકને થશે કે આઈ એમ હિન્દુ, મારે આ જાણવું જોઈએ. એને કહો, એ પ્રશ્ન કરે ને એવું કંઈક તમે કહેશો તો તમને વાંચવાનું મન થશે. વાંચી અને તમે એને કહી શકશો તો ધર્મ ટકશે. એ જ રીતે શ્રીમદ ભાગવતની અંદર અમારે કેટલા છે જેને ભાગવત સાંભળ્યું હોય? હાથ ઊંચા કરો. મોટા ભાગના બધાએ શ્રીમદ ભાગવતની સપ્તાહ સાંભળી છે. તમને પ્રશ્ન કરો, શ્રીમદ ભાગવતમાં કેટલા શ્લોકો છે? કોઈ કહેશે 18,000. 18,000 શ્લોક છે. સ્કંદ કેટલા છે? સ્કંદ 12 છે. 12 સ્કંદ, 18,000 શ્લોક. અધ્યાય કેટલા છે? 335. આ યાદ રાખો, બીજું કંઈ યાદ રહેતો નહીં. પણ શ્રીમદ ભાગવતમાં શું છે ખબર નહીં. અમે તો 7 દાડા મજા કરીને આવ્યા. કેવું રહ્યું કથામાં? જમવાનું મસ્ત હતું. અરે જમવા માટે ગયો હતો? એટલે અહીંયા બાપુ કહે છે કે બધા જવાબ બહેનો તરફથી જ આવે છે. એટલે કહેવાનું કે સોંપ્યો સગળો ભાર બહેનો સંભાળો રે. આ તકલીફ જ ત્યાં થઈ છે. આ બે ગાડામાં એક ગાડું ધર્મ તરફ વળેલું છે, બીજું પાછળ ખેંચાઈ રહેલું છે. પણ વાંધો નહીં, જે ખેંચાઈ રહેલું છે ધીરે ધીરે એ તરફ તો આવી રહેલું છે. આ બહેનોની શક્તિ છે, આ તાકાત છે કે જે ભાઈઓને પણ પ્રભુ તરફ ખેંચીને, ચલો એકલા શું કરશો, બેસજો, કંઈક સાંભળવા મળશે. આ બીજું કંઈ નથી. પણ એવી આશા પણ રાખું કે ભાઈઓ તરફથી પણ જવાબ આવે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક. શબ્દો કેટલા છે ત્યાં અટકશો.
5,76,000 અક્ષરો છે. આ શ્રીમદ ભાગવતનું રૂપ છે. એ જ રીતે કહીએ રામાયણમાં રામચરિતમાનસ છે ને, કેટલા કાંડ છે? કોઈ કહેશે મહારાજ અમે હજુ રામાયણની કથા સાંભળી નહીં. રામાયણની અંદર 7 કાંડ છે. કેટલા કાંડ? 7 કાંડ. કયા કયા? બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, યુદ્ધકાંડ, ઉત્તરકાંડ અને કિષ્કિંધાકાંડ. યાદ રહેશે ને? લખ્યું? આ 7 કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. હજી જવું છે દોહા અને ચોપાઈ ઉપર કેટલા શ્લોકો? બધું છે, જરૂરી છે. કોઈને જાણવું હોય તો મારી પાસે આવજો, હું કહીશ. ધર્મને જો બચાવવું હોય ને તો આ જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ, તો ધર્મ ટકશે. તો આવનારી જનરેશનને ખબર પડશે કે આપણા જે ગ્રંથો છે ને એ ગ્રંથોમાં શું છે. અને આ જે પુરાણોની જે રચના કરી છે, કોણે કરી છે? વ્યાસજીએ કરી છે. આ વ્યાસ શબ્દને પણ બહુ સમજવાનો છે. જેને વેદોના વિભાગ કર્યા, એક જ વેદ હતો ઋગ્વેદ. ઋગ્વેદની અંદરથી 4 વેદનું એમને વિસ્તરણ કર્યું છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. પુરાણોની રચના કરી છે આ વ્યાસજી છે. આ વ્યાસ એટલે શું? શબ્દ પણ સમજવાનો છે. વ્યાસ જે વ્યાપક છે. અને ગણિતના જેને માસ્ટર હોય એમને ખ્યાલ હશે, વ્યાસ લેવાનો હોય ને, વ્યાસ શોધવાનો આવતો. જે બહુ જ બ્રોડ વિચારે છે, ટૂંકું વિચાર જેનો નથી એ વ્યાસ નહીં. વ્યાસ હંમેશા વિશાળ વિચારે છે. સમગ્ર મનુષ્ય જાતિ માટે જે વિચારી રહેલો છે એ વ્યાસજી છે. એ કોઈ કૂપમંડુકતાની અંદર જીવનારો મનુષ્ય નથી, માણસ નથી. વિશ્વ ભગવાન છે. સમગ્ર મનુષ્ય જાતિ માટે વિચારે છે. આ તો જે ધર્મના વાડા બનાવ્યા ને એ તો આપણે બનાવ્યા છે. વ્યાસજીના પુરાણોની તમે અધ્યયન કરશો, ચિંતન કરશો, તમને સમજાશે એમાં કોઈ ચરિત્ર એવું નથી કહ્યું કે આને જ લાગુ પડે, આ ચરિત્ર આ વ્યક્તિઓ પૂરતું જ છે. ના, સમગ્ર મનુષ્ય જાતિ માટે છે. આ વ્યાસ છે. તમે ક્યારે પણ પુરાણોની શ્રવણ કરતા હશો ને એમાં આવશે વ્યાસજીએ કહ્યું છે. આ વ્યાસ એટલે બીજું કોઈ નહીં, જે વ્યાપક છે, જેની દ્રષ્ટિ બ્રોડ છે, વિશાળ છે. આપણી દ્રષ્ટિ કેવી? સંકુચિત છે. આપણે બહુ લાંબુ વિચારી શકતા નથી. જ્યારે ઈશ્વર છે ને એ બહુ જ બ્રોડ વિચારતો હોય છે. કારણ કે આ મનુષ્યને જો હું કોઈ એક જગ્યાએ બાંધી દઈશ ને તો આગળ વધી શકશે નહીં. આ વ્યાસજી છે. પુરાણોની રચના વ્યાસજીએ કરેલી છે. એના પછી શૌનક જીએ કહ્યું છે, હે મહાભાગ, હે સુત પુરાણી, તમે ધન્ય છો, પરમાર્થ તત્વના જ્ઞાતા છો. કલ્યાણકારી જે કોઈ કાર્ય હોય ને એ શ્રેષ્ઠ સાધન અમારા માટે જે હોય ને એ અમને કહો. આ શિવ મહાપુરાણની કથા અમને કહો.
એમની જે ઈચ્છા હતી એ સાંભળી લીધા પછી સુત પુરાણી કળિયુગમાં આ કથામાં જે છે એ સર્વશ્રેષ્ઠ છે, જે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરવા વાળી છે. જે કોઈ પણ મનુષ્ય નિરંતર અનુસંધાન કરીને આ શિવ મહાપુરાણને વાંચે છે અથવા નિત્ય પ્રેમપૂર્વક એનો પાઠ કરે છે તે પુણ્યાત્મા છે, એમાં કોઈ સંશય નથી. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ અંતકાળમાં પણ ભક્તિપૂર્વક આ શિવ પુરાણને સાંભળે છે ને, એના મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને એને કૈલાસ ધામ પ્રાપ્ત થાય છે. એ કથા કઈ એના પછી સુતજી બોલી રહેલા છે કે મહાત્મ્યની અંદર જે કથા આવે છે એ હું કથા કહેવા જઈ રહ્યો છું. એ કથા શરૂ કરીએ એ પહેલા આપણે એકાદ ભજન લઈએ અને પછી આપણે મહાત્મ્યની અંદર પ્રવેશ કરીએ. બોલીએ કૈલાસપતિ મહાદેવ કી જય. हलो करने आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार. आया तेरे द्वार मैया, आया तेरे द्वार. आया तेरे द्वार जोगी, आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. अंग बभूत गले रुंड माड़ा, डम डम डमरू बजाने वाला. गले में शर्फों का है हार, गले में शर्फों का है हार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. जोगी का मैंने करके बहाना, ये लाला को तूने नहीं पहचाना. जोगी का मैंने करके बहाना, ये लाला को तूने नहीं पहचाना. आतु है भूली बड़ो तिरबार, तू है भूली बड़ो तिरबार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. लाल रमता लाल जोगी तारा
ઉમિયાને શ્યાતરે તેડાવો માં હે મારી ઉમિયાજીના હે મારી ઉમિયાજીના હે મારી ઉમિયાજીના બગડે હોરા અલ્લાહ હો નાની તો પડાવજો રે માં એ હો નાની તો પડાવજો માં यशोदाजी आए जोगी को देखा गोपाल घबराए मारो लालो डर जाए भीव जी लाल लाल जोगी लाल रमता लाल जोगी 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 नो नेड़ो लागे भोला शिवजी બોલે દુરાચારી ખલ અને કામ ક્રોધ વગેરે નિરંતર ની અંદર જે ડૂબેલો રહે છે એ પણ આ શિવ મહાપુરાણનું શ્રવણ કરે પઠન કરે તો એ શુદ્ધ થાય છે. આ વિષયની જાણકારી આપતા મુનિ એ પ્રાચીન ઇતિહાસની અંદર ઉદાહરણ જે આપેલું છે એની વાત કહી રહેલા છે. જેના શ્રવણ માત્રથી પાપોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. શ્રવણ માત્રથી કહ્યું છે. સાંભળવાથી જ મનુષ્યને મુક્તિ ની પ્રાપ્તિ થાય છે એની કથા કહી છે. આસિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ દારિદ્રોર સવિક્રેતા દેવ ધર્મ પરાંગ મુખ. કથાની શરૂઆત થઈ રહેલી છે. એક કિરાત નામનું નગર હતું. આ નગરની અંદર એક દેવરાજ નામે બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ કેવો છે? શ્લોકની અંદર કહ્યું છે અસિત કિરાત નગરે બ્રાહ્મણ જ્ઞાન દુર્બલ, જ્ઞાનથી દુર્બળ છે. જન્મથી બ્રાહ્મણ હોવું એ અલગ છે, પણ જન્મ લીધા પછી બ્રાહ્મણનો પહેલો ધર્મ છે જ્ઞાન સંપાદન કરવું, જ્ઞાનની પ્રાપ્તિ કરવી. પણ આ દેવરાજ નામનો જે બ્રાહ્મણ છે કેવો છે? જ્ઞાન દુર્બલ, જ્ઞાનથી દુર્બળ છે. શરીરનું કોઈ એક અંગ ભંગ થયેલું હોય ને આપણે એને દુર્બળ કહીએ છીએ. નહીં, અહીંયા શાસ્ત્રકારો કહે છે જે જ્ઞાનથી, જે વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી ને એ દુર્બળ છે. અને એમાં પણ જન્મે બ્રાહ્મણ છે. જેની પાસે જ્ઞાન નથી, જેની પાસે વિદ્યા નથી ને એ દુર્બળ કહ્યો છે. આવું કહીએ ને એટલે કે અમે તો અભ્યાસ કરીએ છીએ, સારામાં સારો અભ્યાસ કર્યો છે, માસ્ટર ડિગ્રી લીધેલી છે, એ આપણે ઇન્ફોર્મેશન લીધેલી છે.
એને જ્ઞાન ન કહેવાય. તમે MA કે MSc કે કોઈ ડિગ્રી લીધી કે ભાઈ સિવિલ એન્જિનિયર છું કે મિકેનિકલ એન્જિનિયર છું, તો તમારી પાસે એ ડિગ્રીનું સર્ટિફિકેટ છે, એ પ્રૂવ કરે છે કે તને આટલી વસ્તુની ખબર છે, આના સિવાયનું તને ખબર નથી. આંખનો ડોક્ટર હોય, એની આગળ ડોક્ટર લાગેલું હોય એટલે શું આખા શરીરની તપાસ કરી શકે? નહીં. એને જે કોઈ પણ માસ્ટરી લીધી છે, એ જે કોઈ પણ ઇન્ફોર્મેશન લીધી છે, એ આંખ પૂરતી સીમિત છે. મને આટલું જ્ઞાન છે, મારી પાસે આટલી માહિતી છે, આ સિવાય મને બીજી કોઈ માહિતી નથી. એ ડૉક્ટરને આપણે કહીએ કે આ રોડ બનાવવાનો છે, આ રોડ બનાવવા માટે તમે કહો એ પ્રમાણે કરીએ, એ શું કહેશે? ના ભાઈ, આની અંદર મારી માસ્ટરી નથી. તો આપણી પાસે જે સર્ટિફિકેટ છે ને, એ તો અજ્ઞાનતાનું એક સર્ટિફિકેટ લઈને ફરવો છો. મારી પાસે આટલું જ જ્ઞાન છે, એના સિવાયનું હું જાણતો નથી. અહીંયા જ્ઞાનની વાત કરી છે. વ્યાસ શબ્દ મેં તમને કહ્યું, વિસ્તૃત કર્યો છે. બધું જ જ્ઞાન છે ઈશ્વર. કદાચ એમ કહી શકાય કે આપણે જે છીએ ને, થોડું તત્વની અંદર જઈએ તો ખ્યાલ આવશે. આપણે બહુ કે 2D સુધી જોઈ શકીએ છીએ, વધારેમાં વધારે 3D. આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ, સાયન્સ ત્યાં સુધી પહોંચ્યું છે, 2D અને 3D. પણ ભગવાન એ કયો ડી છે? ઇન્ફાઇનાઇટ છે. આપણે બહુ તો બહુ એક સાથે 2 કામ કરી શકીએ, ત્યારે પરમાત્મા એક સાથે અનેક કામ કરી શકે. આ ઈશ્વર છે, આ મારો ભગવાન છે. મલ્ટી ડાયમેન્શનની અંદર જીવતો જો કોઈ હોય, જાણતો હોય, એ કોણ છે? એ ઈશ્વર છે. અહીંયા જ્ઞાનથી દુર્બળ છે અને શરીરે બ્રાહ્મણ છે. બ્રાહ્મણનું કામ જ એ છે જ્ઞાન સંપાદન કરવું અને સમાજને જ્ઞાન આપવું. જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ પ્રમાણે પોતે જીવન જીવવું અને બીજાને ધીરે 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 પ્રભુના માર્ગે લઈ જવા, એ જ એના જન્મનો હેતુ હોય છે. એને બ્રાહ્મણ કહ્યો છે. અહીંયા પણ બ્રાહ્મણ છે. અસિત કિરાતે નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ, જ્ઞાનથી દુર્બળ છે. દરિદ્ર છે. દારિદ્રો રસ વિક્રેતા, દેવ ધર્મ પરાંગમુખ. કેવો છે? દરિદ્ર છે. બ્રાહ્મણ હોય અને જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હોય ને, એ વ્યક્તિ હંમેશા દરિદ્ર જ હોય છે. શેનો ધંધો કરે છે? રસ વિક્રેતા, રસ વેચી રહ્યો છે. મદિરા પાન, દારૂનું વેચાણ કરી રહેલું છે. શરાબનો વેપાર કરે છે. એટલું જ નહીં, ધર્મ અને દેવથી વિરુદ્ધ જીવન જીવે છે. ધંધો માણસ કોઈ પણ કરતો હોય, પણ પ્રભુને માર્ગે હોય ને તો અટકી જશે. વ્યાપાર પણ ખોટો કરવો અને પોતાનું જીવન ધર્મથી વિરુદ્ધ, દેવથી વિરુદ્ધ જીવન જીવવું, તો એ વ્યક્તિ આ જીવનની અંદર, આ પૃથ્વી ઉપર સુખી કેવી રીતે રહી શકે? દરિદ્ર છે. પોતાના જે વૃદ્ધ માતા પિતા છે, એ પુત્ર માટે ચિંતિત છે. પણ દીકરો જો જ્ઞાની હોય, ભગવાનનો ભક્ત હોય, પરોપકારી હોય, સેવાભાવી હોય, તો માતા પિતાને એ સંતાન પ્રત્યે
દુઃખ થતું નથી. એનો એમને આનંદ હોય છે કે મારો દીકરો ખૂબ સરસ રીતે વેપાર કરે છે, ખૂબ સરસ રીતે પરોપકાર કરે છે, બીજાને મદદરૂપ થાય છે. એવા માતા પિતાને એવા પુત્રથી આનંદ પ્રાપ્ત થાય છે, એની કોઈ ચિંતા હોતી નથી. બોલો નમઃ શિવાય. પણ જે દીકરો ધર્મથી હટ્યો છે, ખોટી રીતે સંપત્તિ ભેગી કરીને લાવે છે, અનીતિની સંપત્તિ પોતાની પાસે છે, હવે એ માતા પિતાને કેટલું દુઃખ થતું હશે. અહીંયા આ માતા પિતાને જે છે ને ચિંતિત છે, પણ મહાદેવના પરમ ભક્ત છે. પણ એમનો દીકરો જે છે ધર્મ અને દેવથી વિમુખ છે. ભગવાન વ્યાસજીએ કહ્યું છે કે પોતાના પુત્રની ચિંતામાં દેવરાજના માતા પિતાનું મૃત્યુ થયું છે. અને આ ચિંતા જ માતા પિતાને મારી નાખતી હોય છે. દીકરાને જન્મ આપ્યો ત્યારે માતાને કેટલો હરખ હતો કે મારા ઘરે દીકરાનો જન્મ થયો, આ દીકરો મોટો થશે, જ્ઞાન સંપાદન કરશે, સમાજની સેવા કરશે, પરોપકારથી જીવશે. પણ એ દીકરો જો કહ્યું કરે નહીં, કહ્યું માને નહીં, કેટલું દુઃખ થાય છે. માતા પિતાનું મૃત્યુ થયું ને, દેવરાજને જે જોઈતું હતું ને મળી ગયું. હાશ, હવે કકળાટ ગયો. અત્યાર સુધી મને જે કોઈ ટોકતું હતું એ ટોકવા વાળું કોઈ રહ્યું નહીં. હવે હું મારી રીતે મારું જીવન જીવી લઈશ. રાજી થયો છે, ખુશ થયો છે. ભગવાન વ્યાસે તો શબ્દ મર્યાદામાં રાખ્યા વગર, શબ્દ મર્યાદા રાખ્યા વગર વર્ણન કર્યું છે શ્રી શિવ પુરાણની અંદર. દેવરાજ કેવા કેવા અધર્મના કામ કરતો હતો, બધું વર્ણન આપણે કરી ન શકીએ એટલા કામ, ખરાબ કામ કરતો હતો એ. પણ જેટલા કહી શકાય અને કરી શકાય એટલા પાપ કર્મ આ દેવરાજ કરતો હતો. યુવાની હતી, લૂંટફાટ કરી અને પૈસા લઈને આવે, લોકોને લૂંટી લે, અનીતિનું ધન જ્યાંથી મળે ત્યાંથી લઈ જાય. કોઈનું ઘર ખુલ્લું જુએ, ક્યાંક વસ્તુ એને પડેલી દેખાય ત્યાંથી ઉપાડી અને પોતાના ઘરે લઈ લે, વેચી દે, પૈસા કમાય. બસ આ જ રીતે જીવન જીવતું. જીવનની અંદર આવી કોઈ અનીતિથી, ખોટી રીતે જો આપણા જીવનમાં પણ સંપત્તિ આવી હોય ને, એ સંપત્તિને ખર્ચ કરી નાખજો. એ સંપત્તિને ઘરમાં લાવતા નહીં. જો એ સંપત્તિને ઘરમાં લાવશો ને, પરિવારનું વાતાવરણ બગડશે. અનીતિથી, ખોટી રીતે આવેલી સંપત્તિ છે ને, એ શરૂઆતમાં તો બહુ સારી લાગે છે. ધીરે 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 આવતી જાય ને, આનંદ થાય છે કે ધીરે ધીરે હું સંપત્તિવાન થતો જાઉં છું. પણ એ સંપત્તિ કયા માર્ગે લઈ જઈ રહી છે તમે જુઓ. પોતાના સંતાનો એવા પાકે, પ્રભુના માર્ગે લઈ જતા કોઈ આડા રસ્તે ચડી જાય છે, વ્યસનમાં ચડી જાય છે. આ દેવરાજ અનીતિનું ધન લાવે છે અને અનીતિના માર્ગ ઉપર જ એ પૈસાનો ખર્ચ કરે છે. શાસ્ત્રકારો અહીંથી એ આપણને ચેતવે છે કે જીવનની અંદર ક્યારે અનીતિનો એક રૂપિયો પણ આપણા ઘરમાં આવવો જોઈએ નહીં. જે હકનું જેનું છે ને એને આપી દેવો જોઈએ. અને ગઈડિયા કહેતા હતા કે ભાઈ વેપારની અંદર પૈસા કમાઈએ, પણ કેટલા કમાવાના છે? લોટમાં લૂણ ભરે ને એટલું લેવું, એવું મને મારી દાદી કહેતી.
લોટમાં લૂણ ભરે, લૂણ એટલે શું? મીઠું. અને પછી એની ભાખરી બનાવીએ ને તો એ ખાવાના કામમાં આવે. પણ એના કરતાં વધારે જો લોટની અંદર મીઠું વધુ થઈ જાય તો શું ખાવા જેવું રહે છે? બસ આ જીવન છે. સંપત્તિ પણ કમાવી છે આપણે, એટલી સંપત્તિ કમાવી કે જેનાથી મારો પરિવાર ચાલે, મારા વ્યવહારો ચાલે, દીકરાઓ કે દીકરી જે કંઈ પણ છે એ ખૂબ સુંદર રીતે અભ્યાસ કરી શકે અને કોઈ સારી જગ્યાએ એમને નોકરી મળે ને, બસ એટલું પૂરતું છે. પણ માણસ એક એવું સેમ્પલ છે સાહેબ, પૈસા કમાવાની પાછળ જે દોટ મૂકે છે ને, પૈસો ખૂબ કમાય છે એની ના નહીં, પણ એ સંપત્તિ કમાવામાં નહીં, જે દોડાદોડની અંદર એ પરિવારનું ધ્યાન રાખી શકતો નથી, પોતાની પત્નીનું ધ્યાન રાખી શકતો નથી, પોતાના સંતાનોનું ધ્યાન રાખી શકતો નથી. અને કોઈ આડા રસ્તે ચડી જાય, પછી કોઈ સંત મહાત્માની પાસે જાય અને કહે કે મહારાજ આને કંઈક કરો અને સીધે રસ્તે લાવો ને, ક્યાંથી આવે? તું છે, તું સીધે રસ્તે જઈ રહ્યો છે? નહીં. સંપત્તિ કમાવા માટે આપણે જેટલી દોડાદોડ કરીએ છીએ ને, ક્યાંક અટકી જાઓ. પરિવારને તમારી જરૂર છે, પરિવારને સાચવો. પણ પૈસાની દોડમાં દોડીને કેટલી સંપત્તિ તમે ભેગી કરી હશે ને, આ બધી સંપત્તિ જો દીકરાઓ કે દીકરી સંસ્કારી નહીં હોય ને તો એ સંપત્તિને વાપરતા કે ઉડી જતા વાર પણ નહીં લાગે. બોલો નમઃ શિવાય. પણ જો નીતિથી સારી સંપત્તિ જો આપણે કમાઈ અને લાવેલા હોઈશું ને તો એ સંપત્તિ આપણા ઘરમાં ટકશે, એ લક્ષ્મી ટકશે. સંતાનો સારા પાકશે. નહીતર એ વ્યક્તિ ખોટી રીતે સંપત્તિ ભેગી કરી હશે ને, એ વ્યક્તિએ ભેગી કરેલી સંપત્તિ એનો દીકરો કે દીકરી એવી રીતે ખર્ચ કરશે, તું હઈશ ત્યાં સુધી તારો એના ઉપર હક રહેશે. પણ જ્યારે તું આ ધરા ઉપરથી જઈશ ને, એટલે જેમ દેવરાજને આનંદ થયો ને, એને બી થશે કે હાશ ગયા, ચલો હવે જે છે એ ઉડાડવા માંડો. કરવું છે આવું? ના. સારી સંપત્તિ જોઈએ. અધર્મથી કમાયેલી સંપત્તિને ઘરમાં સ્થાન ન આપો. અને હું તો ત્યાં સુધી કહું છું કે ઘરની અંદર કદાચ કોઈક બીમારી પણ આવે ને, ત્યારે પણ વિચારવું કે પ્રભુ કદાચ કોઈની ખોટી સંપત્તિ મારા ઘરમાં તો નથી આવી ને, કે જેના કારણે મારા પરિવારની અંદર કોઈ દુઃખી થઈ રહ્યું છે. આ એક ત્રીજા વ્યક્તિ તરીકે તમે જરા વિચારશો ને તો ક્યાંક થશે કે આ વ્યક્તિ પાસેથી મેં સંપત્તિ લીધેલી હતી, કદાચ એના પરિણામ સ્વરૂપ મારા પરિવારમાં દુઃખ આવ્યું છે. અટકી જશો, અટકી જાઓ. અને કોરોનાએ તો આપણને બધાને શીખવ્યું ને. મેં તો એવું જોયું છે અને એવું અનુભવ્યું છે કે જેટલી ખોટી સંપત્તિ જેને જીને ખેંચી હતી ને, બધા ગયા છે. પણ પેલું કહેવાય ને કે લીલા ભેગું હુકા ભેગું લીલું એ બળે, એમ એમની સાથે સારા વ્યક્તિઓ પણ ગયા છે. બસ. અને આપણે રહી ગયા છીએ એનો અર્થ એ છે આપણે એ વિચારવાનું કે પ્રભુ તારી કૃપા છે. ગઈકાલે જ મને કદાચ કોણ કહેતું હતું કે અમારા ઘરની આજુબાજુ બધા જ કોરોના વાળા, એક જ અમારું ઘર બાકી, આખી સોસાયટીમાં એક જ ઘર અમારું બાકી હતું. અમને એની જરાય અસર નહોતી. બસ એક પરમાત્મા ઉપર ભરોસો હતો, મારો ઈશ્વર મને બચાવશે. અને પ્રભુએ અમને બચાવ્યા છે. આ બચાવ્યા છે તો બસ એટલું જ ધ્યાન રાખવાનું કે પ્રભુ મારા ઘરમાં જે કંઈ પણ સંપત્તિ છે ને એ સંપત્તિ સારી હતી માટે અમે બચી ગયા છીએ. નહીતર આ સમય એવો હતો એમાં કોઈનું એ પૈસો પણ બચ્યો નથી અને વ્યક્તિ પણ બચ્યો નથી. બોલો નમઃ શિવાય. સંપત્તિ સારી ઘરમાં હોવી જોઈએ તો બાળકો જે છે ને એ સંસ્કારી થશે.
તમે જે વેપાર કર્યો છે એ વેપારને તમે જે સ્થાને લઈ ગયેલા છો એના કરતા પણ એ ઉચ્ચ સ્થાને લઈ જશે. ત્યાં સંસ્કાર બહુ જ અગત્યના છે. ઘણા બધા કે મારા તમે કહો છો સંપત્તિ વધી, પણ અમે તો ધરાતા જ નથી. અમને તો જેટલા આવે ને એટલા તો ગળ્યા મધ જેવા લાગે છે. લાગે છે ને? હા, સારું હાય પાડતા નથી ના. હવે ઘેરથી ભણાઈને લાયેલા છો શું? કશું બોલતા નથી. હો મહારાજ તમે તાર કથા કરો, બહુ મજા આવે છે. અને બાપુ એ બેઠા છે, ભજન ઓછું, કથા ચાલુ રાખો. પણ અમને શું થોડો પગ ફેરો થાય ને. સાંભળવાનું છે, આવ્યા છીએ જેટલું શ્રવણ કરીશું ને એટલું આપણે જીવનની અંદર કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આપણે આવ્યા છીએ. માટે કહું છું, અહીંયા જે સત્સંગ થઈ રહેલો છે, જે કથા કહેવાય રહી છે, આ ચરિત્રો, આ દેવરાજને આપણે કંઈ લેવા દેવા નથી. પણ મેં અગાઉ કહ્યું, દેવરાજ એ આપણો પ્રતિનિધિ છે, આપણને શીખવાડે છે. નીતિનો પૈસો તમારી પાસે હશે અને સારા માર્ગે વાપરશો ને એ ડબલ થઈને તમને પાછો મળશે. આપણે કહીએ ખરા, આમ સારા કામમાં 2 પૈસા વાપર્યા હોય ને તો ભગવાન એનું 1000 કરીને આલે છે. તો વાપરો કે આ પોથી ઉછવણીમાં કોઈનું નામ જ ન હોય. હા, સુનીતિથી, સારી નીતિથી જો પૈસો કમાયેલા હોઈશું ને એ સન્માર્ગે વાપરીશું ને તો ભગવાન એનું અનેક ગણું કરીને આપણને પાછું આપશે. બોલો નમઃ શિવાય. અહીંયા અનીતિથી કમાયેલો પૈસો હતો ને દેવરાજને, ખોટી રીતે આવેલો પૈસો ખોટા માર્ગે જ જાય છે એ અહીંયા બતાવ્યું છે. પણ સુનીતિ, નીતિ સારી હશે, સારી નીતિથી પૈસા કમાયેલા હોઈશું ને એ સારી જગ્યાએ વાપરીશું ને અને પુણ્યનું પોટલું બાંધી અને આપણે લઈ જઈશું. અને અંત સમય જ્યારે મનુષ્ય છેલ્લી ક્ષણે હોય ને ત્યારે એક આખી ફિલ્મ આપણને જોવા મળે છે. એમાં જો સત્કાર્ય કર્યો હશે, સત્સંગ કર્યો હશે, કોઈ જગ્યાએ કોઈને ખવડાવ્યું હશે, કોઈ ગરીબ ગુરબાને ક્યાંક આપેલું હશે ને ત્યાં તમને પ્રકાશ દેખાશે. અને આ પ્રકાશ દેખાય ને એટલે થવું જોઈએ કે આટલી વખતે મેં સત્કાર્ય કર્યું હતું ને એના પ્રમાણે એ સમય આ પરમાત્માનો પ્રકાશ જે પ્રભુને મને આનંદ પ્રાપ્ત થયેલું હતું એ વખતે જો તમને પરમાત્માનું નામ સ્મરણ યાદ આવી ગયું તો મુક્તિ. પણ એ આવું સત્કાર્ય કોઈ કરેલું નહીં હોય, જીવનની અંદર કોઈ દિવસ હાથ આમ કરીને કોઈને કશું આપ્યું નથી, તો જીવનના અંત સમયે તમને પરમાત્મા યાદ આવશે નહીં. બોલો નમઃ શિવાય. અહીંયા દેવરાજને એ થયું છે. દેવરાજે યુવાની અંદર પાપ કર્મ કરતા કરતા એની યુવાની પૂરી થઈ છે. અને યુવાન હોઈએ ને ત્યારે તો એમ જ હોય છે કે આપણે વૃદ્ધાવસ્થા આવવાની જ નથી. પણ વૃદ્ધાવસ્થા તો કોઈને છોડતી નથી. દેવરાજની યુવાનીની અંદર અનીતિથી, ખોટી રીતે, લૂંટફાટથી જે પૈસા કમાયા હતા એ જ પૈસા અનીતિથી ખોટા માર્ગે જ વાપરી છે. વૃદ્ધાવસ્થા આવી છે. આ વૃદ્ધાવસ્થાની અંદર દેવરાજે જે યુવાનીમાં પાપ કર્મ કરતા કરતા પૂરી થઈ વૃદ્ધાવસ્થા આવી, આ માણસ ભટકી ગયો છે. હવે વૃદ્ધાવસ્થામાં શરીર કામ આપતું નથી. શરીર કામ આપતું નથી, ચોરી થઈ શકતી નથી, લૂંટફાટ કરી શકતો નથી, પાપ કર્મ કરી શકતો નહીં, કારણ કે શરીરના જે ગોત્રો છે એ શિથિલ થઈ ગયા છે. નથી પાસે પૈસો કે નથી પ્રતિષ્ઠા. યુવાની હોય ને, શાસ્ત્રકારો કહે છે 25 વર્ષે અભ્યાસ પૂર્ણ કર્યા પછી 25 થી 40
વર્ષ સુધી ખૂબ મહેનત કરી અને સંપત્તિ ભેગી કરવી જોઈએ. ખૂબ મહેનત કરો, રાત દિવસ જોવાનું નહીં, બસ પૈસો કમાઓ. પરિવારનું પણ સાથે ધ્યાન રાખવાનું છે, પણ આળસ જીવનમાં નહીં રાખવાની. 25 થી 40 વર્ષ સુધી ખૂબ મહેનત કરી સંપત્તિ ભેગી કરવાની છે. સંપત્તિ જે સારી રીતે ભેગી કરી છે ને, એ 40 વર્ષ પછી થોડી જે પણ કમાયા છે ને, એ સારા પ્રસંગે કોઈક જગ્યાએ સારા કર્મ થતા હોય ને, ત્યાં એને વાપરવાની છે. સંપત્તિ કમાવી અને સાથે પ્રતિષ્ઠા પણ કમાવવાની છે. બોલો નમઃ શિવાય. એકલી સંપત્તિ ભેગી કરશો ને તો માન સન્માન નહીં મળે, પણ એ જે સંપત્તિ ભેગી કરી છે ને, એ સંપત્તિને સારા માર્ગે વાપરશો ને તો માન મળશે, સન્માન મળશે, કીર્તિ વધશે. આ દેવરાજે નથી પૈસો ભેગો કર્યો, નથી પ્રતિષ્ઠા મેળવી. ગઈકાલે કહ્યું ને કે અહીંયા બધાનું માન સન્માન થાય છે ને, એ કેમ થઈ રહ્યું છે? ભગવાને સંપત્તિ આપી છે. નટુભાઈ, મેં કહ્યું ગઈકાલે રેલવે સ્ટેશને જ પરમ દિવસે બેઠા હતા, તમે હરિદ્વાર ગયા? મહારાજ, આખું ભારત ફરી લીધેલું છે, કોઈ જગ્યા મારી બાકી નથી. 12 જ્યોતિર્લિંગ પૂરા થઈ ગયેલા છે. કેટલો પુણ્યાત્મા કહેવાય. આપણે સૌ પુણ્યાત્મા છીએ, કારણ કે આપણે આવા તીર્થ ક્ષેત્રમાં આવી કથાનું શ્રવણ કરીએ છીએ. શ્રવણના માધ્યમથી ધીરે ધીરે જીવન બદલાશે ને આપણે પણ એ ત્યાં સુધી પહોંચીશું. ભગવાને મેં કહ્યું, તમારે મારે કામ કશું હોતું જ નથી. હું ઓફિસમાં બેઠો છું, દીકરાઓ છે, પ્રોફેસર છે, કંઈ ટેન્શન જ નથી. જો સારી રીતે સંસ્કારી બાળકો હોય તો માતા પિતાને કોઈ ચિંતા હોય? જરાય નહીં. એ એમ જ કહે, પિતાજી, માતાજી, તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ, તમારે જે કરવું હોય એ કરો, બસ તમે આનંદ મારો ને, બસ એનાથી અમને આનંદ છે. માતા પિતા આનંદમાં રહે ને, એવી જ ઈચ્છા એના સંતાનોની પણ હોય છે. બોલો નમઃ શિવાય. પણ ક્યારે થાય? જ્યારે સંતાનો સંસ્કારી હોય ત્યારે. એ 25 વર્ષ સુધી ખૂબ મહેનત કરી અને એક સ્થાન ઉપર બેઠા છે, ખૂબ સરસ રીતે પૈસા કમાય છે, એમનું જીવન ચાલે છે. પિતાજી, અમારે તમારા કોઈ પૈસાની જરૂર નથી, તમે મજા કરો, તમે આનંદ મારો, માટે તો તમે બધા અહીંયા છો. દીકરાઓએ જ મોકલ્યા છે ને, જાઓ. અહીંયા દેવરાજના ચરિત્રમાંથી આપણે સમજવાનું છે કે વૃદ્ધાવસ્થા આવે ને પછી અત્યારે જેટલું દોડી શકાય ને એટલું વૃદ્ધાવસ્થામાં 51 પછી દોડી શકાય નહીં. વૃદ્ધ થયો છે, દેવરાજ પાસે નથી પૈસા કે નથી પ્રતિષ્ઠા, ભટક્યા કરે છે, કારણ કે રસ્તો બદલાઈ ગયો છે. ગામમાં ક્યાંય જાય છે, કોઈ એને કશું જ આપતું નથી. ઘેર જઈને કહે છે, મને ભોજન આપો, મને ખોરાક આપો, મને પીવા માટે પાણી આપો. ખોરાક અને પાણીની વાત ક્યાં કરો છો? કોઈ એને આવકારો પણ આપતું નથી. આ દેવરાજ છે, કારણ કે યુવાનીમાં અંત બનેલો આ દેવરાજ ખોટી રીતે સંપત્તિ ભેગું કરવામાં જ બસ એને એમ જ હતું કે મારે ક્યાં કોઈની જરૂર છે. કોઈ એને આવકારો આપતો નથી. સારું જીવન જીવ્યા હોઈએ ને તો કોઈ પણ માણસ તમને આવકારે, તમે અને જીવનમાં જો કોઈ દિવસ સારું કર્યું ન હોય ને ત્યારે કોઈ માણસ આપણને આવકારતું નથી, કોઈ આપણને પ્રેમથી બોલાવતું નથી. આ દેવરાજ ભટકે છે. ખોટી રીતે જે સંપત્તિ આવેલી હતી એ સંપત્તિથી એ વ્યસની થઈ ગયેલો હતો. અને વ્યસન જે માણસ હોય ને એના શરીરમાં અનેક પ્રકારના રોગો આવી જતા હોય છે.
વ્યસન તો અત્યારે જોઈએ કે ઘેર ઘેર વ્યસન છે. અને જો આપણા પરિવારની અંદર જો વ્યસન ન હોય ને તો સમજવાનું કે પરમાત્માની આપણા ઉપર કૃપા છે, આપણા સંતાનો આપણું કહ્યું માને છે. પણ એક બીજું વ્યસન, જે બીડી પીવાનું વ્યસન, જે ગઈકાલે કહ્યું કે બીડી પીવાનું છે, મસાલા ખાવાનું વ્યસન, આ વ્યસન છે એ પણ જે કદાચ કરતા હોય ધીરે ધીરે બંધ કરી દો. આવું જ્યારે કહીએ ને, મહારાજ હવે બધું બોનસ જીવીએ છીએ. બોનસનું તમે જીવન જીવો છો એની ના નથી, પણ એ બોનસનું જીવન સારી રીતે ન જીવી શકાય. શરીરની અંદર કોઈ રોગ ન હોય અને છેલ્લો સમય જ્યારે આવે શરીરને કોઈ કષ્ટ ન પડે અને આ દેહ જે છે પરમાત્માની અંદર લીન થઈ જાય, કેટલું સરસ. પણ આ વ્યસન હવે 60 વર્ષ સુધી ખાધું ને હવે શું કે જવા દો. વ્યસન તું કરે છે પણ સજા કોણ ભોગવે છે? વ્યસન તું કરે છે, સજા પરિવાર ભોગવે છે, સજા તારો પુત્ર ભોગવે છે. અને જ્યારે તકલીફ આવે ને, હોસ્પિટલાઇઝ થવું પડે છે ને, ત્યારે જે સંપત્તિ કમાયા છે એ સંપત્તિનો પણ વ્યય થાય છે. તને કેટલું દુઃખ થાય છે, તને દુઃખ થાય એ જોઈ પરિવાર દુઃખી થાય છે. ભલે અત્યાર સુધી લીધું પણ હજુ ઘણું બાકી છે, છોડી દો, બચી જશું. એ વ્યસન તો છે, પણ આ 21મી સદીનું કોરોના પછીનું એક વ્યસન આવેલું છે અને એ છે એક આ દરેકના ખિસ્સામાં રહેલું વ્યસન, સ્માર્ટફોન. આ પણ એક વ્યસન છે. એને પણ છોડો. આજે બીજું વ્યસન કરવા માટે અહીંથી તમારે બહાર જવું પડશે. પણ આ મોબાઈલનું જે વ્યસન છે ને એ તો બહુ જ ખરાબ છે. આવનારી આખી પેઢી ખતમ થઈ જશે. બોલો નમઃ શિવાય. એના માટે માતા પિતાએ જાગૃત થવાનું છે. આપણે જરૂર પૂરતો જ એ ડિવાઇસનો યુઝ કરવાનો છે. જ્યાં જરૂર છે એટલો યુઝ કરી એને મૂકી દો. ન્યૂઝપેપરની અંદર તમે દાખલા જુઓ કેવા આવે છે. એડિક્શન છે, બહુ જ ખરાબ છે. આવનારો સમય એ કહી રહ્યો છે કે દરેક ઘરમાં ગાંડા બેઠા હશે. એક એક ઘરમાં એક એક ગાંડો બેઠો હશે. અને પરિવારની અંદર તમે પણ જોયું હશે, કોઈના પણ પરિવારમાં તમે જશો ને તો 4 જણા હશે તો 4 જણા મોબાઈલ જોતા હશે, ટીવી એક બાજુ ચાલુ અને 4 જણા મોબાઈલ પણ જોતા હોય. તો આમ ટીવી શું કામ ચાલુ રાખ્યું? ના, અમે એ સાંભળીએ છીએ. રાત્રે ઊંઘ પૂરી થતી નથી. રાત્રે 12 વાગે કે 1 વાગ્યો છે અને તરત સેજ નોટિફિકેશન આવ્યું, તરત ઊંઘમાંથી જાગી અને આપણે જોઈએ કે શું આવ્યું. અરે કઈ નથી આવ્યું, સુઈ જાને ભાઈ. હવે ચોરોને તકલીફ પડવા માંડી છે કે રાત્રે હવે બધા જાગે છે. 2 વાગ્યા સુધી આ ઘુવડ જાગતું બેસી રહેલું હોય, 2-3 વાગ્યા સુધી જાગે અને પછી સૂઈ જાય અને સવારે કે ઉઠાતું નથી તો ક્યાંથી ઉઠાય? માટે તમને વારંવાર કહેવું પડે કે ભાઈ મોબાઈલનો યુઝ જરૂર પૂરતો કરો. નો ડાઉટ સારામાં સારું સાધન છે, પણ એનો ઉપયોગ કહ્યું ને, પહેલો જે પ્રશ્ન હતો વિવેક હોવો જોઈએ. મારે આનો વપરાશ ક્યાં કરવાનો છે, કેવી રીતે કરવાનો છે અને કેટલો કરવાનો છે. આજે આપણે એ કરીશું ને તો આપણે આપણા બાળકોને કહી શકીશું, બેટા તારે મોબાઈલ જોવો છે, હું તને આપીશ, તું સમય તું નક્કી કર, 1 કલાક તને મોબાઈલ મળશે.
પણ એ સમય પછી એ મોબાઈલને તારે અડવાનો નહીં. પણ એ ક્યારે કહી શકશો? જ્યારે એ વસ્તુ આપણે પોતે આપણા જીવનમાં એપ્લાય કરીશું ત્યારે. બહુ ધીરે ધીરે આપવામાં આવી રહ્યું છે, પણ આવનારી પેઢીને ખતમ કરી નાખશે, એનો વિચાર બંધ કરી દે છે. એક ગ્રંથ વાંચતો તો એની અંદર કહ્યું, જ્યારે વ્યક્તિ ટીવી ચાલુ કરે છે ત્યારે એનું વિચારવાનું બંધ થઈ જાય છે. આજે માણસ વિચારતો જ, આજે વડીલો જે છે, ડીએમ પટેલ છે કે આઈસી પટેલ છે, આ બધા ટોપ લેવલે પહોંચેલા છે, એની પાછળનું કારણ એ વખતે આવા કોઈ સાધનો નહોતા, તેમ છતાં સારામાં સારું કામ કરી શક્યા છે. આજે આપણી પાસે અત્યાધુનિક સાધનો હોવા છતાં પણ આપણે ક્યાં છીએ? ડિપેન્ડ છીએ. આ પણ વ્યસન છે. વ્યસની વ્યક્તિની અંદર રોગ જ્યારે આવે ને ત્યારે બહુ તકલીફ પડે છે. રોગ સાથે કોઈને વૃદ્ધાવસ્થા આવી હોય ને, એ વ્યક્તિને પૂછી જોજો કે વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર કરો છો, કેવી તકલીફ થાય છે. વ્યસનથી દૂર રહો. આપણી પાસે આવી નથી ને ત્યાં સુધી આપણને એની ઓળખાણ નથી. અને ભગવાનને પ્રાર્થના પણ કરીએ કે શિવ મહાપુરાણની કથા સાંભળીએ છે, પ્રભુ એની ઓળખાણ ક્યારે થાય પણ નહીં. વ્યસનથી દૂર રહો. મોબાઈલનું પણ વ્યસન છે, એને પણ છોડો. અહીંયા દેવરાજે નથી પૈસા કમાયો કે નથી પ્રતિષ્ઠા કમાયો છે, નથી કમાયું. અને વૃદ્ધાવસ્થામાં જે વ્યક્તિ પાસે પૈસો ન હોય ને પ્રતિષ્ઠા ન હોય ને એને બહુ દુઃખ થાય છે કે કોઈ મને બોલાવતું નથી. વૃદ્ધાવસ્થામાં તમને કોઈ સાથ સહકાર નહીં આપે. કહેવાય છે કે નાણાં વગરનો નાથિયો નાણે ના થાલા. માટે ઘણા યુવાનો આવે છે, કથાની અંદર આવતા હોય, કહું કે ખૂબ મહેનત કરો, પૈસા કમાઓ, પણ ક્યાં સુધી? 40 વર્ષ સુધી. પણ અત્યારે શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચમાં વ્યક્તિ ક્યારે ખોટા માર્ગે વળી જાય છે એનો ખ્યાલ આવતો નથી. રાત દિવસ મહેનત કરી પરસેવો પાડી અને પૈસા કમાઓ, પણ એ જ પરસેવાની કમાણી જે છે ને એ પર સેવા માટે પણ ક્યારેક વાપરતા રહો. બોલો નમઃ શિવાય. જ્યારે મહેનતથી કમાયેલી સંપત્તિ હોય ને અને કોઈ સારા માર્ગે વાપરીએ તો એનો આપણને આનંદ થાય છે કે પ્રભુ, અને આપણે તો કહેલું છે શાસ્ત્રકારોએ કે જે કોઈ પણ સંપત્તિ કમાઓ ને એનો 10મો હિસ્સો જે છે ને એ પ્રભુ કાર્ય માટે રાખો. અને જેને સંપત્તિ ભેગી કરી છે કે એમનેમ નથી કે રાત દિવસ મહેનત કરી છે. કહેવાય ઘણી વખત તો જોખમી કાર્યો પણ કરી અને પ્રયત્ન કર્યો છે ને એમાં ભગવાને સફળતા અપાઈ છે અને પૈસા કમાવ્યા છે. દેવરાજ નિષ્ફળ પુરુષ છે. અંતે દેવરાજે નક્કી કર્યું કે આ ગામમાં રહેવાનું હું યોગ્ય નથી, કારણ કે ગામમાં મને કોઈ જ સાથ સહકાર આપતું નથી, કોઈ મને આવકારો આપતું નથી, કોઈ મને ભોજન કે પાણી આપતું નથી. હવે કરું તો શું કરું? શરીર સાથ આપતું નથી, પણ નક્કી કર્યું છે હું આ ગામ છોડી અને બીજે જઈશ. દેવરાજ છે પોતાનું જે નગર હતું, કિરાત નામનું નગર છોડી અને આગળ નીકળ્યો છે. ખૂબ લાંબુ ચાલ્યો છે, શરીર સાથ નથી આપતું, પગ સાથ નથી આપતા, પણ કરવું તો શું કરવું? ચાલતો ચાલતો કોઈ એક ગામના દ્વારે પહોંચે છે. ખૂબ સુંદર એવો ગેટ બનાવેલો છે, શાંત ગામ લાગ્યું છે. ગામની અંદર પ્રવેશ કર્યો છે. ત્યાં એક મંદિર જોયું છે.
અને કોઈ એક મનુષ્ય ત્યાંથી પસાર થતો તો એ માણસને પૂછ્યું છે કે ભાઈ આ કયું મંદિર છે? ત્યારે એ મનુષ્યએ કહ્યું છે કે ભાઈ આ મંદિર નથી, આ શિવાલય છે. મંદિર એને કહેવાય કે જે કોઈ પણ દેવતાઓની પ્રતિમાઓ જે છે એ કોઈ મંદિરની અંદર પ્રતિષ્ઠિત કરેલી હોય ને એને મંદિર કહેવાય. જ્યાં સાક્ષાત શિવને પ્રતિષ્ઠિત કરેલા હોય શિવલિંગ સ્વરૂપે એને શિવાલય કહેવાય છે. ગામના દ્વારે જ આ શિવાલય જોયું છે અને દેવરાજને થયું કે ગામ બહુ જ સુખી છે અને ગામનું નામ હતો પ્રતિષ્ઠાનપુર. પેલા ઘરડિયા એવું કહેતા, કોઈ પણ ગામમાં જઈએ ને અને ગામમાં પેસતા જો મંદિર હોય તો સમજવાનું કે ગામ સંસ્કારી છે. અહીંયા દેવરાજને થયું છે શિવાલયનું જોયું છે અને શિવાલયમાં પ્રવેશ કર્યો છે. શિવાલયની અંદર પ્રવેશ કર્યો છે. મંદિરમાં જે શિવાલયમાં જઈ અને જુએ છે એ ખૂબ મોટો મંડપ બનાવેલો છે. એ મંડપમાં ખૂબ લોકો બધા કથાનું શ્રવણ કરવા માટે બેઠેલા છે. કોઈ ભૂદેવ જે છે એ શિવ મહાપુરાણની કથા કહી રહેલા છે. આવી અને એ કથાની અંદર આવીને બેઠું છે. આ કથા મંડપની અંદર શું થઈ રહેલું હતું? શિવ મહાપુરાણની કથાનું શ્રવણ થઈ રહેલું હતું. બધા જ લોકો એક ચિત્તે શાંત મને બેસીને કથાનું શ્રવણ કરી રહેલા હતા. દેવરાજ કથા મંડપમાં જઈને બેઠો છે. કથામાં ચિત્ત નથી, કારણ કે શરીર સાથ આપતું નથી. શરીર સાથ આપે નહીં ત્યારે મન પ્રભુમાં લાગતું નથી. ચિત્ત પ્રભુમાં લાગતું નથી. કથામાં એનું ધ્યાન જ નથી, પણ શબ્દો કાનમાં પડે છે. જીવનભર કોઈએ સત્કર્મ કર્યું ન હોય, સત્સંગ ન કર્યો હોય અને અંત સમયે સત્સંગ કરવાનો આવે એને જઈને બેસાડો, એનું મન ત્યાં ચોટે જ નહીં. કારણ એના જેવા કોઈ માણસો ત્યાં છે જ નહીં. બોલો નમઃ શિવાય. એ જેવો છે એવા માણસ હોય તો જ એને ફાવે, નહીતર ફાવે નહીં. અહીંયા દેવરાજનું મન જે છે પ્રભુમાં લાગતું નથી. કથામાં એને પ્રેમ નથી, ભગવાન સાથે એનો લગાવ નથી, પણ ત્યાં બેઠો છે. બધા એક ચિત્તે કથાનું શ્રવણ કરી રહ્યો છે, ત્યાં કરી રહેલા છે. દેવરાજ જે છે એ ચારે બાજુ ડાફેરા મારી રહેલો છે અને આવ્યો છે એના માટે કે કોઈક મને કોઈક પ્રસાદ આપે, હું થોડું ભોજન લઈ શકું. ભૂખની પીડામાં રોગથી વ્યથિત થયેલો દેવરાજ આ કથા મંડપમાં પોતાનું શરીર ત્યજી દે છે. ભૂખથી ત્રાસી ગયેલો, શરીરના રોગોથી ઘેરાઈ ગયેલો દેવરાજનું શરીર એને સાથ આપતું નથી. કથા મંડપની અંદર જ એને પોતાનો દેહ છોડી દીધો છે. એનું મૃત્યુ થયું છે. સ્થૂળ શરીરની વ્યવસ્થા આપણે કરતા હોઈએ છીએ, પણ સૂક્ષ્મ શરીરની વ્યવસ્થા એના કર્મો કરતા હોય છે. જેવા આપણે જીવનભર જે કોઈ પણ કર્મો કર્યા છે ને એ કર્મના આધીન આપણને બીજો જન્મ મળતો હોય છે. એમાં કોઈનું કશું જ ચાલતું નથી. સારા કર્મ કર્યા હોય ને તો એનું ફળ સ્વરૂપે આપણને સારી વ્યવસ્થા મળે છે. આપણને બધા છોડી દે છે, પણ આપણા કર્મો આપણને ક્યારેય છોડતા નથી. જીવનની અંદર જો સત્કર્મો કર્યા હશે ને તો તમારે કોઈ જ વાંધો નથી. મૃત્યુ પણ ખૂબ સરસ રીતે થશે. કારણ મૃત્યુ સારું કેમ ન થાય? કારણ કે જીવનભર સારા કામ કર્યા છે, પ્રભુના કામ કર્યા છે અને પ્રભુની પાસે જવાનું છે. એ જીવને પ્રભુને મળવાનો પણ આનંદ છે.
પણ જો કર્મ સારા કર્યા ન હોય ને તો એની વ્યવસ્થા પણ એવી જ થતી હોય છે. હસતા હસતા કરેલા નબળા કર્મોની સજા વૃદ્ધાવસ્થાની અંદર આપણે ચૂકવવી પડે છે. વૃદ્ધાવસ્થાને જો સુધારવી હોય ને તો યુવાનીમાં સારા કામ કરજો. યુવાનીમાં સત્કર્મ કર્યા હશે, સારા કામ કરેલા હશે, સારી સંપત્તિ એકઠી કરી હશે ને તો મૃત્યુ વખતે કોઈ ડર રહેશે જ નહીં. પણ યુવાનીની અંદર જો સત્કર્મ નહીં કર્યા હોય, અનીતિથી સંપત્તિ કમાયા હોઈશું તો એ સંપત્તિ યુવાનીમાં તો સારી લાગશે પણ વૃદ્ધાવસ્થા બગાડશે. હવે નક્કી આપણે કરવાનું છે. આ સ્થૂળ શરીરની વ્યવસ્થા તો માણસ કરી લેશે પણ સૂક્ષ્મ શરીરની વ્યવસ્થા તો આપણા કર્મો કરતા હોય છે. એ કર્મના આધીન આપણને આગળનો જન્મ મળે છે, આ મુક્તિ મળે છે. અને જેને મુક્તિ મળવી જોઈતી હોય ને એને તો અત્યારથી જ યુવાનીમાંથી જ સત્કર્મ કરવાના છે. પેલું ભજન છે, મુક્તિ મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારું કંઠ મધુર ના હોય ભલે ભલે હોય શુરો કી બીશુરો. મારું કંઠ મધુર ના હોય ભલે ભલે હોય શુરો કી બીશુરો. શબ્દ મળે કે ના મળે મારે તમારી કવિતા કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. જેવા મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. કશું જ મારે જોઈતું નથી પ્રભુ, બસ તારી પૂજા કરવી છે. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ. જ્યાં સુધી આ પંચ પ્રાણ મારી અંદર છે ને ત્યાં સુધી પ્રભુ હું તારી ભક્તિ કરીશ. એના ઉપર તને શ્રદ્ધા હોવી જોઈએ. હું સારું કરીશ ને પ્રભુ મને મળશે. અને શ્રદ્ધાથી જ જીતી શકાય છે. ને શ્રદ્ધા એ બીજું કોઈ નહીં, માં સતી છે, માં પાર્વતી છે, માં જગદંબા છે. મુક્તિ જોઈતી હોય ને આપણે કશું જ કરવાનું નથી, ખાલી પ્રભુનું સ્મરણ કરવાનું છે. શ્વાસે શ્વાસે પ્રભુ હું તારું સ્મરણ કરું ને એ જ મારા માટે ઉત્તમ છે. અહીંયા દેવરાજે જીવનની અંદર કોઈ સત્કર્મ કર્યા નહોતા ત્યારે યમદૂતો એને લેવા માટે આવે છે. આ યમદૂતો લેવા માટે આવ્યા છે. નક્કી કર્યું છે કે આને તો ખૂબ જ મોટી સજા કરવાની છે, કારણ કે જીવનમાં એને કોઈ સત્કર્મ કર્યું જ નથી. લેવા માટે આવે છે. એ જ વખતે કૈલાસપતિ મહાદેવને ખબર પડી છે કે મારા ભક્તનું મૃત્યુ થયું છે. તરત શિવગણોને બોલાવ્યા છે. શિવગણોને કહ્યું છે કે જાઓ દેવરાજને કૈલાસ પર લઈને આવો. આ બધા જ જે શિવગણો હતા એ શિવગણ હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ કરતા કરતા કહેતા કહેતા દેવરાજની પાસે પહોંચ્યા છે. જે યમદૂતો લેવા આવેલા હતા એ યમદૂતોને કહ્યું છે કે આ દેવરાજનું જે શરીર છે અમને આપી દો.
એને અમે લઈ જઈશું શિવલોકની અંદર. ત્યારે યમદૂતો કહે છે કે શિવગણોને કહ્યું છે કે તમારી કંઈક ભૂલ થતી લાગે છે. આને તો જીવનભર કોઈ સત્કર્મ કર્યું નથી, કોઈ દિવસ એને પરમાત્માનું સ્મરણ કર્યું નથી. એને અમે યમલોકમાં લઈ જઈશું, એની જે સજા થતી હશે એ સજા અમે એને આપીશું. ત્યારે શિવગણો કહે છે કે ના, અમારા પ્રભુનો આદેશ છે કે દેવરાજને અમે લઈ જઈશું. આ યમદૂતો અને શિવ ગણો વચ્ચે ચર્ચા ચાલે છે, ઝઘડો ચાલે છે. એ વખતે ધર્મરાજા અંદરથી બહાર આવે છે કે શું ચાલી રહ્યું છે. ત્યારે યમદૂતો કહે છે કે આ દેવરાજે જીવનની અંદર કોઈ સત્કર્મ કર્યું નથી, અમે એને લેવા માટે આવેલા છીએ. ત્યારે આ શિવગણો અમને રોકે છે અને કહે છે કે દેવરાજને અમે લઈ જઈશું. ધર્મરાજા છે એ ધ્યાનસ્થ થયા છે અને જોયું છે કે મહાદેવનો આદેશ છે, શિવજીનો આદેશ છે. એમને શિવગણોની પૂજા કરી છે અને કહ્યું છે કે તમે દેવરાજને તમે લઈ જાઓ. દેવરાજ જીવનની અંદર તો કોઈ સત્કર્મ કર્યું નથી, પણ શિવગણો એને કૈલાસ પર લઈ જાય છે. ત્યાં પરમાત્માનું આ જે સુંદર સ્વરૂપ છે એ જોઈ અને અતિ આનંદ થાય છે. મહાદેવના ચરણમાં બેસી જાય છે અને કહે છે કે પ્રભુ, જીવનની અંદર મેં કોઈ સત્કર્મ કર્યું નથી અને મને તમારા દર્શન થયા. કેવી રીતે થયા છે? ત્યારે મહાદેવે કહ્યું છે કે તે તો જીવનભર કોઈ કાર્ય કર્યું નથી, સત્કર્મ કર્યું નથી, પણ તારા માતા પિતા જે હતા ને એ મારા ભક્ત હતા. એ જીવનભર જીવ્યા ત્યાં સુધી એમને મારા નામનું સ્મરણ કર્યું છે. મારા ભક્ત હતા, મંદિરમાં જતા, મારી સેવા કરતા, મારી પૂજા કરતા હતા. એ સેવા પૂજાના પ્રતાપે તું અંત સમયે કથા શ્રવણ માટે શિવપુરાણની જે કથા થતી હતી ને, તું ત્યાં આવીને બેઠો, તે કથાનું શ્રવણ કર્યું, તારા કાનની અંદર શિવ શબ્દ પડ્યો ને, માટે તને મુક્તિ મળી છે. બોલો નમઃ શિવાય. આપણા સંતાનોની પણ સારી મુક્તિ થાય ને, એની જવાબદારી પણ માતા પિતાની પણ હોય છે. એ અહીંયા પુરવાર થાય છે. બોલો નમઃ શિવાય. તારા માતા પિતાએ ખૂબ સેવા કરી છે, મારા નામનું સ્મરણ કર્યું છે, એના પ્રતાપે અંત સમયે તું ચાલતો ચાલતો, જીવનની અંદર કોઈ કામ નહીં સારું કર્યું હોવા છતાં પણ તું ચાલતો ચાલતો આવ્યો ક્યાં? શિવ મંદિરમાં આવ્યો છે. અને શિવ મંદિરની અંદર, શિવાલયની અંદર આવી અને જે કથાનું